ફેક્ટરીમાં લાગેલી વિકરાળ આગ મહદઅંશે કાબૂમાં આવી છે। રાજકોટના પીપળિયા ગામે કંપનીમાં ભીષણ આગ લાગી છે। 5 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે। ફેક્ટરીના અંદરના લાખો રૂપિયાના સામાન બળીને ખાખ થઈ ગયો છે। ફેક્ટરીમાં રહેલા આખો પતરાનો શેડ તૂટી પડ્યો છે। આગ બુઝાવવાના સાધનો પણ બળેલી હાલતમાં જોવા મળ્યા છે। ફાયરની બોટલો સળગેલી હાલતમાં જોવા મળી રહી છે। ઓઇલનો પ્રવાહ પણ નીચે ઢળ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। फायर विभागनी 4 થી વધુ ગાડીઓ घटना स्थल पर 4 થી 5 गाड़ीओ जे छे ते आ मेजर कॉल समझीने आगने काबूमां लेवाना प्रयास करी रही छे। सौथी वधारे महत्वनी वात ए छे के जे दृश्यो आप जोई रह्या छो आग बेकाबू थई चूकी हती। स्थानिक अधिकारीओ घटना स्थळे पहोंची चूक्या छे अने भीषण आग लागता कर्मचारीओ जीव बचाववा माटे बहार निकली गया था। सदनसीबे अत्यार सुधीमां जानहानिना कोई समाचार नहीं। नजरे जोनार लोकोए कह्युं के बॉइल फाटवाने कारणे बॉइलर जे होय छे ते फाटवाने कारणे आग लागी है। राजकोटनी केबीजेड नामनी फूड फेक्टरी में आग लगी थी त्यारे आ फेक्टरीना अंदरना दृश्यो पण जोई शको छो के ज्यां पतरानो आखो शेड हतो ते तूटी गयो छे। आखो शेड छे ते धराशय थयो छे। अंदर लाखों रुपयानी जे वस्तुओ हती ते नाश पामी छे। खास करीने आ ए जे जग्या छे के ज्यां अलग अलग फ्रेम्स बनाववानी वानगीओ जे छे ए बनाववामां आवती हती। खास करीने आ पतरू छे पतरानो शेड छे। आ उपरांत जे रीतना बात करवामां आवे तो जे रीतना अहींया जे होटल छे फायर जे आवड्या जे आग बुझाववानी ते पण के केमनो नाश थयो छे। सौथी महत्वनी बात करवामां आवे तो आ शेड छे ते आखो शेड अहींया 50 जेटला कर्मचारीओ हता परंतु समग्र घटनामां जे छे ए तमाम लोको समयसर बहार निकली जता क्यांक ने क्यांक मोटी जानहानि टळी छे। सौथी महत्वनी बात करवामां आवे तो जे छे ए आ कंपनीमां जेटला पण कर्मचारीओ हता ते बहार निकली गया हता। जो ए न निकळ्या होत तो चोक्कसथी मोटी दुर्घटना सर्जाई शकी होत। हार्दिक जोशी, न्यूज़ 18 गुजराती, राजकोट। राजकोटना पीपळिया गामे आवेली फेक्टरीमां आग लागी छे। केबीजेड नामनी फूड फेक्टरीमां आग लागी छे। हाल आपणी साथे फायर ऑफिसर छे रहीमभाई कयारे आग लागी थी, शुं आखो बनाव? आश्रे मानो के दौड़ બે કલાકના સમયગાળાથી આગ સતત ચાલુ છે અને હાલ સતત પાણી મારો ચાલુ છે। આગ લાગવાનું કઈ પ્રાથમિક કારણ હજુ સુધી જાણવા મળેલ નથી, પણ આગ વિકરાળ સ્વરૂપમાં લાગી ગઈ છે અને બોઇલર બ્લાસ્ટ તો એ નાના નાના તો અંદર બોઇલર બ્લાસ્ટ થયા છે। પ્લસ આ સાઈડ જે રહી એ સાઈડ એની જે ખાદ્ય તેલની ટેન્ક આવે ટેન્કની અંદર આગ લાગેલી હતી। એના ઉપર આપણે મિકેનિકલ ફોર્મનો મારો ચલાવી અને આગ કાબૂમાં કરવાની પ્રોસિજર આજ ચાલુ છે। આશરે 40 થી 50 માણસો ફાયર કર્મચારીઓ ઓફિસરો કામે લાગ્યા છે અને 4 ગાડીઓ સ્થળ ઉપર હાજર છે અને 5મી ગાડી રસ્તામાં આવે છે। નુકસાન તો સાહેબ હજી આપણે એનો સર્વે એના માલિકને ખબર હોય। હાલ તો આપણે પ્રાથમિકતા આગ બુઝાવવાને આપવામાં છીએ। નહીં, બીજા ટર્નઆઉટની અંદર હું અહીંયા આવી ગયો તો બીજી ગાડીની અંદર, ત્યારે મેં એના સ્થાનિક માણસોને અને એના જે યુનિફોર્મવાળા માણસો હતા એને પૂછ્યું હતું કે ભાઈ અંદર કોઈ ફસાયેલું છે કે કેમ, તો સ્થાનિક માણસો તરફથી ને એના સ્ટાફ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે અહીંયા કોઈ ફસાયેલું નથી। આ હતા ફાયર કર્મી જે છે આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। મોટો કરોડ લાખો રૂપિયાનું નુકસાન છે તે ફેક્ટરીમાં ગયું છે। જો કે આગ લાગવાનું પ્રાથમિક કારણ કાંઈ નથી આવ્યું, પરંતુ જે રીતના પ્રાથમિક દ્રષ્ટિએ જે વિગતો મળી છે તે પ્રમાણે અંદર જે છે બોઇલર બ્લાસ્ટ થતા હતા એવું પણ જે છે જાણવા મળી રહ્યું છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટની કેબીજેડ નામની ફેક્ટરીમાં આગ લાગી હતી। આ ફેક્ટરી છે તે ફૂડ ફેક્ટરી છે અને ત્યાં આજે સવારમાં જે છે આગની ઘટના બની હતી। અત્યારે ફાયર વિભાગ દ્વારા પણ સતત પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે। જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટની આ ફૂડ ફેક્ટરી છે જ્યાં આજે સવારના સમયે આ આગની ઘટના બની હતી। અલગ અલગ ફાયર વિભાગ દ્વારા જે છે એ સતત પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ અહીંયા કેટલાક વર્કરો છે કે જે આ ફેક્ટરીમાં પણ કામ કરતા હતા। આપણે એક સ્ટાફ સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું। જે છે ફૂડ ફેક્ટરી ત્યાં જ બિલકુલ સામે આ જે છે આ સ્ટાફ તે કામ करतो હતો। આપણે એમની સાથે પણ વાત કરીશું। भाई आग लगी तब क्या हुआ था, आप कहाँ पे थे? अपन को जानकारी नहीं है भाई, अपन छुट्टी पे थे आज। नाइट में ड्यूटी करते। नहीं सो के उठे ना जब आग लगी मिली अपन को तो जे छे આપણે અન્ય સ્ટાફ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। क्या हुआ था, आप बोलिए कब आग कितने कर्मचारी काम करते थे? खड़े हो जाइए। करते हैं कम से कम 30-25 लोग। आग लगी तब कितने लोग थे अंदर? कौन सी शिफ्ट थी?
मेरी तो नाइट शिफ्ट थी। डे शिफ्ट में कौन था और क्या? डे शिफ्ट वाले इधर नहीं है, सब बाहर ही है। कितने कर्मचारी काम कर रहे हैं कम से कम 20-25 लोग हैं। सुबह में? हाँ, और वो ब्लास्ट का आवाज आया था, वो क्या आया था? हम लोग तो सो रहे थे, जब हम लोगों को हल्ला हुआ तो हम लोग उठे तो देखा इधर धुआं ही धुआं था। क्या हल्ला हुआ था, क्या हुआ था? सब लोग आवाज कर रहे थे कि भागो भाई, रूम में आग, कंपनी में आग लग चुकी है। इसीलिए तो हम लोग फिर बाहर निकले। जब आग लगी तब कितने लोग ये चिल्लाते हुए बाहर निकले थे? बहुत लोग, तीनों हॉल के लड़के कम से कम 40-50 लोग थे, सब बाहर निकले थे। तो फिर इधर से गांव और उससे सब लोग आए। कंपनी का मालिक कौन है और ये मौजूद था या नहीं? कंपनी का मालिक इधर नहीं था, वो थोड़ा बाहर गया था। ચોક્કસથી જે રીતના સ્ટાફ છે આપ એમની સાથે વાત કરીશું. તમે કેટલા સમયથી આ કંપનીમાં નોકરી કરો છો? कितने सालों तक काम कर रहे हैं? अपन को भैया 7 बार हाँ, ये कंपनी में कितने टोटल स्टाफ काम कर रहे हैं? कंपनी में 30-35। आप यहाँ पे कितने साल से काम कर रहे हैं? वो 2 साल। सुबह में कितने लोगों की शिफ्ट रहती है? सुबह में मालूम नहीं मेरे को। हाँ, ચોક્કસથી જે રીતના આ સ્ટાફ છે, આ જે વર્કરો છે તે ક્યાંક ને ક્યાંક કામ કરી રહ્યા છે. ખાસ કરીને આજે ફેક્ટરીની સામે જ તેમનો રહેણાંક પણ આવેલો છે અને આ ફેક્ટરીમાં તેઓ કામ કરી રહ્યા છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ અને જે પીપળિયા ગામ નજીક આ ફેક્ટરી આવેલી છે અને આ ફેક્ટરીમાં જ્યારે આજે સવારના સમયે આગ લાગી ત્યારે કેટલાક જે વર્કરો છે તેમની નોકરી ન હતી, તેઓ બાજુમાં સૂતા હતા, પરંતુ તેમને અવાજ આવતા દેકારો થતા તેઓ લોકો પણ જાગ્યા હતા અને બહાર નીકળી ગયા હતા. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કથાકાર મોરારી બાપુના નિવેદન પર વ્યારાના એમએલએ મોહન કોંકણીએ પ્રતિક્રિયા આપી છે. ધર્માંતરણ અંગે એમએલએ કહ્યું કે 1995 પહેલા જે સ્થિતિ હતી તેવું હાલમાં કોઈ લાભ અથવા તો લોભ લાલચ આપીને ધર્માંતરણ થતું નથી. મોરારી બાપુએ કરેલી વાતથી પોતે અજાણ હોવાની વાત પણ ધારાસભ્યએ કરી છે. 1995 પહેલા જે ગામડાની દયનીય પરિસ્થિતિ હતી અને જે કદાચ મિશનરીઝ આવ્યા હશે, શિક્ષણ અને આરોગ્ય આપ્યું હશે અને એના કારણે કદાચ એ વિચારો કદાચ એમની સાથે જોડાયેલા હશે, બાકી તો મને એવું લાગતું નથી. રાજ્ય સરકાર પોતે પગલાં ભરી રહી છે કે લોભ લાલચ કે દબાણ, અને લગભગ જે અમારા વ્યારા વિધાનસભા કે તાપી જિલ્લો હોય, લોભ લાલચ આપીને લગભગ કંઈ કર્યું હોય એવું મને પોતાને લાગતું નથી. પરંતુ સ્વેચ્છાએ કદાચ એમના વિચારો સાથે કદાચ મનમેળ હોય તો એ મને ખબર નથી. જે શિક્ષકોની વાત કરી એ મોરારજી બાપુએ વાત કરી, પણ એનાથી હું બિલકુલ અજાણ છું, મને એ બાબતની કંઈ ખબર નથી. ગાંધીનગર ખાતે છેલ્લા 8 દિવસથી રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે. આરોગ્ય કર્મચારીઓની મુખ્ય 2 માંગ ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરવાને લઈને હડતાલ પર ઉતર્યા છે. સરકાર દ્વારા હડતાલને અટકાવવા એસ્મા લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ આરોગ્ય કર્મીઓ પોતાની માંગને લઈને અડગ છે. આરોગ્ય કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે, જેની સામે આરોગ્ય કર્મચારીઓએ પૂરતો સમય માંગ્યો છે. જો સરકાર તરફથી પૂરતો સમય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે. નોટિસ ફટકારતા આરોગ્ય કર્મચારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં ધરણા કરી રહ્યા છે અને પાછળ હટવા તૈયાર નથી. એક તરફ સરકાર હડતાલ સમેટવા માટે કડક વલણ અપનાવી રહી છે, તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓ પણ પોતાના હક માટે સંઘર્ષ કરવા તૈયાર છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અમારી મુખ્ય 2 માંગણીઓ છે: ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષા રદ કરો. જ્યાં સુધી અમને આ ટેકનિકલ પગાર ધોરણમાં સમાવેશ કરવામાં નહીં આવે અને અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારી આ જે હડતાલ છે અચોક્કસ મુદતની ચાલુ જ રહેશે. સરકારે અમારા ઉપર એસમાં લગાડેલ છે, કર્મચારીઓને નોટિસો આપેલી છે, કર્મચારીઓને સેવા સમાપ્ત કરવાની નોટિસો મળેલ છે, તેમ છતાં કર્મચારી આ વખતે અડગ. અમે તો ટેકનિકલ સ્ટાફ જ છીએ, તો અમે જે માંગણી કરી છે, મુખ્ય હક જે અમારો છે એ જ અમે માંગણી કરીએ છીએ અને એ હક અમને મળવો જોઈએ, જેથી અમારી અચોક્કસ મુદતની હડતાલ ત્યાં સુધી ચાલુ જ રહેશે, યથાવત રહેશે, જ્યાં સુધી અમને ઠરાવ નહીં મળે. ઠરાવ નહીં તો સમાધાન નહીં. મોડલ અને ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારના આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે. 3 દિવસ પહેલા રિદ્ધિ સુથારે લાંભવેલ પાસેની કેનાલમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો. વડતાલ પોલીસ દ્વારા આપઘાત કેસમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે મૃતક રિદ્ધિ સુથારનો મોબાઈલ ફોન હજુ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી. ફોન કેનાલમાં પડી ગયો કે પછી કોઈ અન્ય જગ્યાએ નાખી દેવામાં આવ્યો, તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે.
વડનગરના ઐતિહાસિક 2000 વર્ષ જૂના હાટકેશ્વર મંદિરમાં આજે સુવર્ણ કળશનું અનાવરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે અહીંના શિવલિંગની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હોવાની માન્યતા છે. 17મી સદીમાં વડનગરના નાગર બ્રાહ્મણોએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ મંદિર સાથે ઘણા સંસ્મરણો જોડાયેલા છે. સ્કૂલમાં રિસેસ પડતા જ મોદી આ મંદિરે પહોંચી જતા હતા. એવું કહેવાય છે કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે હાટકેશ્વર મંદિરના સુવર્ણ કળશના શિખરનું અનાવરણ પણ કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ પ્રવાસન વિભાગે તૈયાર કરેલા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું. આ લાઇટ એન્ડ સાઉન્ડ શો ₹5.5 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો મુખ્યમંત્રી તરફથી આની શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને પ્રવાસીઓ કે જે અહીંયા આવતા હોય છે, મોટી સંખ્યામાં તેઓ ફરવા માટે પણ આવતા હોય છે, ધાર્મિક સ્થળની દ્રષ્ટિએ પણ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં જે રીતે અંબાજીમાં સાઉન્ડ એન્ડ લેઝર શો જોયો છે, તેઓ સાઉન્ડ એન્ડ લેઝર શોનું અહીંયા પણ હવે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. વડનગરના સદભાગ્ય છે કે આજના દિવસે અહીંયા આટલી મોટી મેદની સમગ્ર મહેસાણા જિલ્લામાંથી અને ગુજરાતમાંથી પધારી. એ રીતે આવનારા સમયની અંદર વડનગરનો વધારે ઉત્કર્ષ થશે એમાં કોઈ શંકા નથી. આપણું મંદિર 2000 વર્ષ જૂનું છે. આદિ અનાદિ અનંત કહેવાય છે. એનો મૂળ ઇતિહાસ નથી. એનો મૂળ ઇતિહાસ એક જ છે. સર્વપ્રથમ લિંગ વિશ્વની અંદર જેની પૂજા થઈ હોય તો હાટકેશ્વરની, ત્યારબાદ 12 જ્યોતિર્લિંગ અને 4 ધામ થયા. 4 ધામની યાત્રા કરો, 12 જ્યોતિર્લિંગની યાત્રા કરો, પણ હાટકેશ્વરની યાત્રા ના કરો તો ફળ અધૂરું રહે છે. વડનગરના તો ઘણું હાટકેશ્વર મહાદેવનો તો વિકાસ, જે મરામતની થોડી એની જરૂરિયાત હતી એ રીતે મંદિર તો થઈ ગઈ છે. હવે ખાલી અંદર ગર્ભગૃહમાં અને થોડાક અમારા સભાખંડમાં થોડું બાકી છે. એ સરકારે વિનંતી કરી છે, એ પણ ટૂંક સમયમાં પતશે એવી આશા છે. ગીર સોમનાથ સાસણગીર નજીક LCB પોલીસના દરોડા ધ પ્રીમિયર રિસોર્ટમાં દરોડા પાડ્યા છે. 55 પૈકી 8 જુગારીઓ અગાઉ પણ અનેકવાર જુગાર રમતા પકડાઈ ચૂક્યા છે. જ્યારે કડીનો ગેમ્બલર ભાવેશ નામનો શખ્સ આ તમામ જુગારીઓને ગીર વિસ્તારમાં લઈ આવ્યો. રોકડ રકમ 28.54 લાખ સહિત 4 વિદેશી દારૂની બોટલ, 70 જેટલા મોબાઈલ ફોન અને 15 જેટલી કાર સહિત 2.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે LCB પોલીસ જુગારધામ પર ત્રાટકી હતી. અમદાવાદ SG હાઈવે હિટ એન્ડ રનમાં હેબતપુર બ્રિજ પર અકસ્માતની ઘટના. એક્ટિવા ચાલકને ટક્કર મારી અજાણ્યો વાહન ચાલક ફરાર. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસનો બનાવ છે. ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે. એક્ટિવા ચાલકને ટક્કર મારી છે. અજાણ્યો વાહન ચાલક ટક્કર માર્યા બાદ ફરાર થઈ ગયો છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયા હોવાના સમાચાર છે. સવારના 4 વાગ્યાની આ ઘટના. ગીર સોમનાથમાં ઉનાથી જૂનાગઢના 60 કિલોમીટરમાં 3 ટોલ નાકાનો વિવાદ હજુ શમ્યો નથી. અનેક રજૂઆત બાદ પણ ટોલ નાકું ન હટાવતા હવે વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ભાવનગરથી સોમનાથ અને ઉનાથી જૂનાગઢ એક જ નેશનલ હાઈવે પર નિયમ વિરુદ્ધ ટોલ નાકાની નીતિન ગડકરી પણ રજૂઆત કરાઈ હતી. જે બાદ પણ NHAIની મનમાનીને જૂનાગઢના સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. દ્વારકાથી દીવ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલ બૂથો ખિસ્સા ખંખેરવાનું કામ કરતા હોય તે પ્રકારે ચાલે છે. ત્યારે આ ટોલ બૂથ બંધ કરી વાહન ચાલકોને રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે, જેની આગામી 28મી તારીખે વધુ સુનાવણી હાથ ધરાશે. નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવી છે. આ PIL ની અંદર અમારી માંગ એવી છે, આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે. સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે. એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે. સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન, આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી. વેરાવળ તાલુકાનું ડારી ટોલનાકું, બીજું વેરાવળ તાલુકાનું સુંદરપરા ટોલનાકું અને ત્રીજું કોડીનાર તાલુકાનું વેડવા ટોલનાકું. આમ 3 ટોલનાકા માત્ર 65 કિલોમીટરના અંતરમાં ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી રહ્યા છે અને સ્થાનિકો સહિત પ્રવાસીઓને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારે ટોલ બૂથોને લઈને જૂનાગઢમાંથી લડતના મંડાણ થયા, જેની 28મી તારીખે રાજ્યની હાઈકોર્ટમાં ચુકાદો આપવામાં આવશે અને ત્યારબાદ ટોલ બૂથની આ લડાઈ કેવી રહેશે તેનો અંદાજ આવશે. કોડીનારથી ડોળાસા માટે 3 ફેરા કાયમી માટે રેગ્યુલર ખેડૂતનો માલ ભરીને આવક જાવક કરું છું ભાઈ હું. ને આ ટોલ સાવકમાં 70 રૂપિયા કાપે છે, આવકમાં 35 રૂપિયા કાપે છે.
કાયમી એક દિવસના 3 વખત ટોલ દેવો પડે, બહુ અઘરો છે. આ ટોલ નાકો 40 કિલોમીટરની વચ્ચે 2 ટોલ છે. આ વેળવા ટોલ નાકો બંધ થાય તો વધારે સારું. द्वारकाधीश मंदिर श्री कृष्ण की नगरी में घूमने के लिए आया था, मगर वहाँ से फिर मैं सोमनाथ आया, तो सोमनाथ आने में मेरे को चार जगह टोल लगा. चलो ये ठीक है, वो 300 किलोमीटर था, मंजूर है, मगर यहाँ से सोमनाथ से दीव जा रहा हूँ, 2 जगह टोल. ये थोड़ा सा देना अपने आप में एक आश्चर्यजनक और परेशानी वाला सबब है. गवर्नमेंट को इसके बारे में सोचना चाहिए. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે કે જે આમ તો જ્યારથી ખાતમુહૂર્ત થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીનો આ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે છે તે ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહે છે. ક્યારેક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેના કામને લઈને વિવાદ હોય છે, તો ક્યારેક સોમનાથથી લઈ અને ઉના તરફ જતા જે ટોલ નાકા છે તેમને લઈને આ વિવાદમાં રહેતો હોય છે. ત્યારે વધુ એક વખત આ સોમનાથથી લઈ અને ઉના તરફના જે આ 2 ટોલ નાકા છે તે સરસામાં આવ્યા છે, કારણ કે જૂનાગઢના એક સામાજિક અગ્રણી દ્વારા આ જાહેર હિતની કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તેમણે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે 2 ટોલ નાકા છે તે 40 કિલોમીટરની રેન્જમાં હોવાને કારણે અહીં આવતા જે યાત્રિકો છે, પ્રવાસીઓ છે અને વાહન ચાલકો છે તેમને આ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લૂંટવામાં આવી રહ્યા છે. કારણ કે અહીંથી પસાર થતા જે રાહદારીઓ છે, જે ટુરિસ્ટો છે, તેઓ પણ હાલ કહી રહ્યા છે કે સરકારે ક્યાંક ને ક્યાંક આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ, કારણ કે જૂનાગઢથી લઈ અને માંગરોળ કેશોદ તરફથી આવતા લોકો જે હોય છે તે દીવ તરફ જતા હોય છે, તેઓને માત્ર 62 થી 65 કિલોમીટરના અંતરમાં 3 જગ્યાએ ટોલ ટેક્સ ચૂકવવો પડે છે. ત્યારે જે ટુરિસ્ટો છે તે માંગ કરી રહ્યા કે સરકાર વહેલી તકે આ બાબતે કોઈ વિચારણા કરે, જેથી કરીને લોકોને પોતાના ખીચા ઉપર ભારણ ન આવે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. હાલ રોકાઈ શેખ વિરામ માટે આપ જોડાયા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. દુર્ઘટના બની છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડી હતી. દુર્ઘટનામાં 2 લોકોની ઈજા પણ થઈ છે. ક્રેન દુર્ઘટનાથી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે. અમદાવાદ બુલેટ ટ્રેનના નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના થઈ છે. 2 પિલ્લર વચ્ચેના સ્લેબને જોડતી ક્રેન અચાનક તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. વટવા અમદાવાદ વચ્ચેની ડાઉનલાઇન પરની ટ્રેન સેવાઓને અસર થઈ. આંશિક રીતે અને સંપૂર્ણ રીતે રદ કરેલી ટ્રેનનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. આજે મુંબઈ વડોદરા તરફ અને અન્ય ટ્રેનની મોટી અસરો જોવા મળી રહી છે. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન નિર્માણ કાર્ય દરમિયાન જે કામગીરી થઈ રહી હતી તેમાં વટવામાં આ નિર્માણ કાર્ય દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટના અંતર્ગત રાતના સમયે ખાસ કરીને 2 પિલર વચ્ચેના સ્લેબને જોડતી જે ક્રેન છે તે અચાનક તૂટી પડતા નિર્માણ કાર્ય પર અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. અત્યારે આપ જોઈ રહ્યા છો સવારના સમયે પણ સૌથી મોટા કામગીરી અંતર્ગત ખાસ કરીને જે ક્રેન પડી છે તે રેલવે ફાટક ઉપર પડી છે તેને હટાવવાનું કામ હાલ પૂર ઝડપે ચાલી રહ્યું છે. સૌથી મહત્વની વાત છે કે રોપડા ગામ પાસે ચાલી રહેલી બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણ કાર્ય દરમિયાન 2 પિલર વચ્ચે જે સ્લેબને જોડવામાં આવે છે તે ક્રેન અચાનક જ તૂટી પડી અને તેને કારણે આ આખો માહોલ સર્જાયો. જોકે રેલ વ્યવહાર મોટા ભાગે પ્રભાવિત થયો છે. આંશિક રીતે રદ કરાયેલી ટ્રેન અને તેની સાથે સંપૂર્ણ રીતે રદ કરાયેલી ટ્રેનનું લિસ્ટ પણ રેલ વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. શતાબ્દી એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ સહિતની તમામ જે વડોદરા અને મુંબઈ તરફ જતી ટ્રેનો છે તે મોટા પાયે પ્રભાવિત થઈ છે. અત્યારે આપ જુઓ છો સ્થળ ઉપર જ વટવા પાસે ખાસ કરીને જે ક્રેન તૂટી પડી છે તેને હટાવવા માટે ખાસ કરીને કામગીરી ચાલી રહી છે. આ ક્રેન કેવી રીતે હટાવવામાં આવશે, લગભગ 1 થી 2 કલાક જેટલો સમય લાગે તેવું પણ અહીં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 1 થી 2 કલાકના સમય બાદ ખાસ કરીને આ જે ક્રેન છે તેને હટાવવામાં આવશે. ત્યારબાદ ખાસ કરીને જે ફાટક છે તેને અસર થઈ છે તો તેને પણ રેલવે ફાટકને પણ તેની પણ મરમ્મત કરવામાં આવશે. સ્થળો પર આપ જોઈ રહ્યા છો પોલીસ અધિકારીનો કાફલો પણ અહીં પહોંચી ચૂક્યો છે. સાથે જે મેટ્રો બુલેટ ટ્રેનના જે તમામ કર્મચારીઓ છે તે પણ અધિકારીઓ સહિત સ્થળ પર હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ વટવા પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડવાની દુર્ઘટના સર્જાતા રેલવે વ્યવહાર ખોરવાયો છે. દક્ષિણ ગુજરાત મુંબઈનો ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરો રજડી પડ્યા છે. નવસારીથી મુંબઈ જતી 3 ટ્રેન રદ કરવામાં આવી છે, જેમાં ગુજરાત એક્સપ્રેસ અને ડબલ ડેકર ટ્રેન રદ કરવામાં આવી છે. તો કચ્છ એક્સપ્રેસ તેમજ દાદર એક્સપ્રેસ 2 થી લઈને 3.5 કલાક સુધી મોડી ચાલી રહી છે. અમદાવાદ વટવા પાસે ક્રેનની તૂટી પડવાની ઘટના બાદ રેલ વ્યવહારને અસર, જેમાં વડોદરાથી અમદાવાદ જનારી ટ્રેનો રદ કરાઈ છે. વંદે ભારત ટ્રેન વડોદરા સુધી દોડાવાશે, ત્યારબાદ રદ થશે. તો સતાવશે એક્સપ્રેસ પણ વડોદરા સુધી દોડાવાશે, ત્યારબાદ રદ થશે. ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પણ રદ કરાઈ છે.
તો હાલમાં જે દુર્ઘટના ઘટી છે તેના કારણે મોટી સંખ્યામાં ટ્રેનો રદ થઈ છે અને ટ્રેનો રદ થવાને કારણે નવસારી અને સુરતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં આગળ રેલવે સ્ટેશન ઉપર મુસાફરો જે છે તે અટવાઈ પડ્યા છે. દુર્ઘટનાને કારણે 20થી વધુ ટ્રેન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. કેટલીક ટ્રેન જે છે તેને વડોદરા સુધી લંબાવવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તે ટ્રેન નહીં ચાલે તેથી રદ કરી દેવામાં આવી હોવાની પણ જાણકારી આપવામાં આવી છે. વડોદરામાં ગરમીથી 2ના મોતની આશંકા. ગઈકાલે અલગ અલગ સ્થળ પર 5ના મોત હતા. સાવલીમાં ભીમનાથ મહાદેવ વિસ્તારમાં મૃતદેહ મળ્યો હતો. યુવકના મૃતદેહ પાસેથી દારૂની ખાલી પોટલીઓ પણ મળી. પોલીસે ગરમીથી મોત થયા હોવાનું નોંધ્યું. બહુથા ગામમાં ખેડૂતનું ગભરામણ બાદ ઢળી પડ્યા બાદ મોત થયું. આજવા રોડના આધેડ અને ખોડિયારનગરના 35 વર્ષીય યુવકનું ગભરામણ બાદ મોત થયું છે. છાણીની બાળકીનું ગોત્રી હોસ્પિટલમાં સારવારમાં મોત થયું છે. તમામ મૃતદેહોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. વડોદરાના કારેલીબાગમાં 8 લોકોને અડફેટે લેનાર રક્ષિતની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. અકસ્માત સર્જનાર આરોપી રક્ષિતનું ડ્રાઇવિંગ લાયસન્સ ગમે ત્યારે રદ થઈ જશે. વડોદરા પોલીસની એક ટીમ યુપી પહોંચી છે. વડોદરા પોલીસે અકસ્માતને લગતા ડોક્યુમેન્ટ યુપી આરટીઓને સોંપ્યા છે. યુપી ગયેલી પોલીસની ટીમને રક્ષિતનો પરિવાર હજુ મળ્યો નથી. રક્ષિતનો પરિવાર વડોદરા આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. તેમજ હજી સુધી પોલીસને રક્ષિત અને તેના 2 મિત્રોના બ્લડ સેમ્પલનો રિપોર્ટ મળ્યો નથી. પોલીસે રિપોર્ટ ત્વરિત મોકલવા ફોરેન્સિક લેબોરેટરીને રિમાઇન્ડર મોકલ્યું છે. તો કારેલીબાગમાં જે અકસ્માત થયો હતો કે જેમાં ખુદ કાર ચાલક તેવું કહી રહ્યો હતો કે તે નશામાં નથી, પરંતુ તેની કરતૂત અને તે જે રીતે ગાડી ચલાવી રહ્યો હતો તેનાથી તે નશામાં હોવાનું લાગી રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે પાણીની પારાયણ ઉઠી છે. વઢવાણ મૂળચંદ રોડ પર આવેલી સોસાયટીઓમાં પાણીની તંગી ઊભી થઈ છે. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી પાણી આવતું જ નથી, જેના કારણે 150થી વધુ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક सीधाजी हवामान खाता तरफ થી आगाही કરવામાં આવી રહી છે गर्मी લઈને. आवर्स में मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. और ओवरऑल हम मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 39.7 और गांधीनगर में 39.2 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है 41 डिग्री सेल्सियस सुरेंद्रनगर. और अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो 40 डिग्री सेल्सियस के अहमदाबाद और गांधीनगर के लिए 39 डिग्री सेल्सियस के आसपास रहने का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है. और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो पूरे गुजरात स्टेट के जो कोस्टल एरियाज हैं उसमें डिस्कम्फर्ट कंडीशन आने वाले 2 दिनों में बनी रहेगी. और विंड डायरेक्शन की बात करेंगे तो जो गुजरात के लैंड रीजन पे विंड की जो डायरेक्शन प्रिवेल करेगी वो नॉर्थ वेस्टर्ली टू नॉर्दर्ली विंड प्रिवेल करेगी. अहमदाबाद का तापमान क्या रहेगा? अहमदाबाद के लिए आज जो मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है वो 40 डिग्री के सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. और गांधीनगर के लिए 39 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है. 2 दिन के बाद जो फॉल होगा टेम्परेचर में, क्या रीज़न है? अभी एक वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है नॉर्दर्न पार्ट ऑफ इंडिया को, जिसके कारण जो मैक्सिमम टेम्परेचर है गुजरात स्टेट में वो आने वाले 24 आवर्स में नो लार्ज चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस के गिरावट का पूर्वानुमान है. તો હાલમાં ગરમી જે છે તે યથાવત રહેશે. હજી આગામી 2 દિવસ જે છે તે ગરમીનો પારો ઊંચો રહી શકે છે. 41 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ હાલમાં હોવાની જાણકારી છે. 2 દિવસમાં 2 ડિગ્રી તાપમાનમાં વધારો હજી પણ જોવા મળશે. અમદાવાદમાં પણ પારો જે છે તે 40 ડિગ્રીની ઉપર જતો રહે તેવું લાગી રહ્યું છે. 40ની ઉપર મોટાભાગના શહેરોની અંદર ગરમી જોવા મળી રહી છે. કંડલામાં પણ તે રીતની પરિસ્થિતિ છે. રાજકોટમાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે. તો હવે ઉનાળો આકરો પાવર બતાવશે તે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. વિસાવદરની પેટા ચૂંટણી અંગે મોટા સમાચાર. આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો દાવો, કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે એવી આશા છે. વાવની ચૂંટણી વખતે જ કોંગ્રેસ સાથે નક્કી થયું હતું. વાવમાં અમે અમારી ફરજ નિભાવી છે. જે ફાઇનલ થયું હતું એ પ્રમાણે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે. ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર હજુ ચૂંટણી પંચે કોઈ ચૂંટણીની જાહેરાત કરી નથી. તેમ છતાં આપમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડે તેવી જાહેરાત કરી દેવાય છે. અગાઉ વાવ પેટા ચૂંટણીમાં આપે ઉમેદવાર ઉભો નહોતો રાખ્યો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું
કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીની ઉમેદવાર રાખે, અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે. આવી વાત એ સમયે થયેલી, અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે. અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો, એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે. છેલ્લા 8 દિવસથી આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. અરવલ્લી જિલ્લાના આરોગ્ય કર્મીઓ પણ હડતાલ પર છે. ત્યારે ન્યૂઝ 18ની ટીમ ધનસુરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી જેની સ્થિતિ જાણવા પ્રયત્ન કર્યો. ત્યાં કર્મીઓ હડતાલ પર ઉતરી જતા વેક્સિન સહિતની કામગીરી અટવાઈ છે, તો આરોગ્યની સેવાઓમાં પણ ઉણપ ન આવે તે માટે હંગામી કર્મીઓને મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે. આજે 8મો દિવસ છે. ત્યારે અરવલ્લી જિલ્લાની ધનસુરા તાલુકાનું જે શિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે કે શું હાલ છે. અહીંયા આરોગ્ય કર્મચારીઓ હડતાલ ઉપર છે, અત્યારે શું સ્થિતિ છે, અહીંયા દર્દીઓ અહીંયા આવે છે તો એમના માટે શું આયોજન છે? ઓકે, અહીંયા આરોગ્ય કર્મચારી હડતાલ પર છે, પણ અમારે અહીંયા NHM સ્ટાફ, બધું સ્ટાફ હાજર છે, બરાબર. અહીંયા આગળ અમારી ઇમરજન્સી સેવાઓ બધી અમારી ચાલુ છે. ઇવન આજે અમારો મમતા દિવસ છે સોમવારે, તો મમતા ક્લિનિક પર અમારું ઇમરજન્સી સેવા પણ ચાલુ છે. ઓલ્ટરનેટિવ સ્ટાફ હાજર હોવાથી હાલ કોઈ તકલીફ પડી રહી નથી અમને. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.